આખજ ગામના જામફળ મહેસાણામાં જ નહીં પરંતુ બીજા જિલ્લાઓમાં પણ પ્રખ્યાત છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ જામફળ લુપ્ત થવાના આરે છે. માટે ત્યાંના એક ખેડૂત તેની દેશી મીઠાશને સાચવવા માટે તેની ધરું બનાવીને તેનું વેચાણ કરે છે. મારું ગામ આખજ, તાલુકો જિલ્લો મહેસાણા. મારું નામ પરસોત્તમભાઈ મગનદાસ પટેલ. હું પાછલા 1978થી ખેતીમાં સક્રિય છું. આ રહ્યો છોડ અમારા બાપ દાદા વખતનો, વડવા વખતનો આ છોડ ઓરિજિનલ આખજનો ગોદડિયાથી વખણાતો. એ જામફળી હાલની તારીખે મારા અહીંયા નહીવત છોડ છે, લગભગ 100 છોડ છે. એમાંથી અમે એનું પાકું જામફળ કરીને બીજ કાઢી અને એ દડું ઉછેરવા માટેની મોટી અમારી પ્રેરણા છે. બરાબર. આ જે જામફળી હતી આપણે આ જે આખજની, એની મતલબ વિશેષતા શું હતી? એ મૂળ ગોળ લાડવા જેવું જામફળ થતું. એનો ઉઘરાટ અને મીઠાશ આ ત્રણે સરખું હતું. એની મીઠાશ તો ખરેખર અમે રાતે 5 જાય રાતનો પાવર હતો. એ વખતે જામફળ રાતે ભૂખ લાગે તો અમે રાતે તોડીને ખાતા, એટલી એની મીઠાશ હતી. અને હાલની તારીખે એ મીઠાશ જાળવી રાખવા માટે અમે આનો દડું બનાવવાનું ચાલુ છે. મારે અહીંયા 100 છોડો મેં ઝપલો વધીને તૈયાર કરવા માટે કોઈ બીજું કોઈ લઈ ના જાય એ માટે 100 છોડોમાંથી 15 છોડ પાસ કર્યા છે. અને એનું દડું કરી હાલની ગઈ સાલ મેં લગભગ 2000 છોડ તૈયાર કર્યા હતા આ સાલ માટે. અને આવતી સાલ માટે 4000 છોડ તૈયાર કરવાની મારી ગણતરી છે. છેલ્લા ઘણા વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા પુરુષોત્તમભાઈ 7 વીઘાની જમીનમાં જામફળી, લીંબુ તેમજ સીતાફળની ખેતી કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ જામફળની ધરું બનાવીને તેનું વેચાણ કરી રહ્યા છે. એમાં જામફળી છે, લીંબુડી છે અને ઓબા છે અને રીંગણી અને મરચો. ટોટલી ખર્ચી 7 વીઘામાં. ખેડૂત પટેલ પુરુષોત્તમભાઈ હાલ આખજની દેશી જામફળની જાત ગોદડિયા તેમજ લખનઉ 49ની જામફળની ધરું બનાવીને તેનું વેચાણ કરી રહ્યા છે. જામફળની ધરુને તૈયાર કરવા માટે તેઓ પહેલા સ્વસ્થ છોડ પસંદ કરે છે, ત્યારબાદ તેમાં તેને સૂકવીને જમીનમાં રોપે છે. જમીનમાં તેમજ પોલીબેગમાં આ ધરું તૈયાર થાય છે અને ખેડૂતો પોતાની જરૂર પ્રમાણે આ ધરું લઈ જતા હોય છે. ઘણા વર્ષો પહેલા આ ધરું 15 થી 20 રૂપિયા પ્રતિ નંગના ભાવે વેચાણ થતી હતી, પરંતુ અત્યારે 70 થી લઈને 100 રૂપિયા સુધી પ્રતિ છોડ વેચાણ થાય છે. અત્યારે ખેડૂતો આ ધરુનું એડવાન્સ બુકિંગ પણ કરાવતા હોય છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.